જે સુરતના વકીલો દ્વારા જે રીતની હડતાલ પાડવામાં આવેલી છે તો તેનો અર્થ શું છે? ઓકે, અત્યારે છે ને હડતાલ ચાલી રહી છે કે ભાઈ કાનૂની કામકાજથી અળગા રહેવું, કે એમાં ઇન્વોલ્વ નહીં થવું. તો આ બધી વસ્તુ ક્યાંથી આવેલી છે કે એક હાઈકોર્ટનું સર્ક્યુલર છે કે એની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભાઈ તમારે A4 સાઇઝના પેપર લેવાના, એ જ યુઝ કરવાનું. જે આપણે લીગલ સાઇઝના પેપર યુઝ કરતા હતા એ નહીં કરવાના. A4 સાઇઝના પેપર યુઝ કરવાના છે. એમાં અમુક પ્રકારના ફોન્ટ જે છે, સમજો કે લોહિત છે, નોટો ફોન્ટ છે, આનો યુઝ કરવાનો છે. એની જે સાઇઝ છે એ પણ પર્ટિક્યુલર આટલી સાઇઝ રાખવાની છે. ઇંગ્લિશ ફોન્ટ પણ ટાઈમ્સ રોમન કરીને છે એ ફોન્ટ યુઝ કરવાના છે. આગળ પાછળ તમારે પ્રિન્ટ કરીને આપવાની છે એપ્લિકેશન્સ. અને ઇવન કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહીમાં જે પણ કંઈક પ્રોસિજર હોય તેમાં લેખિતમાં, એટલે તમે હાથેથી લખેલી એપ્લિકેશન સ્વીકારવામાં નહીં આવશે, તમારે ટાઈપિંગ કરેલી જ વસ્તુ આપવામાં આવશે. તો આ બધી બાબતોને લઈને વકીલોનો વિરોધ છે કે આ વસ્તુ આવી રીતે નહીં હોવી જોઈએ. હવે આપણે એ સમજીએ કે ભાઈ આ તો નોર્મલ વાત છે, એડમિનિસ્ટ્રેટિવ વાત છે, કે આ તો આમાં આટલો બધો વિરોધ નહીં હોવો જોઈએ. પણ આપણે સમજીએ, ઉદાહરણ તરીકે સમજીએ, ઉદાહરણ સાથે સમજીએ કે હું 5 વાગે આર્ગ્યુ કરું છું કોર્ટમાં, ને અચાનક જ મને એક એપ્લિકેશન મૂવ કરવાની જરૂર પડેલી છે કોર્ટમાં, ને એ એપ્લિકેશન હું હાથેથી લખીને આપું છું. ને જજ સાહેબ કહે છે કે ભાઈ હાઈકોર્ટનો હમણાં રિસેન્ટલી સર્ક્યુલર છે, ભાઈ હાથેથી લખેલી એપ્લિકેશન નહીં ચાલે, તમારે ભાઈ ટાઈપિંગ કરવી. હવે હું 9મા માળ પર છું, ઉતરીને નીચે આવું છું, ટાઈપિંગ વાળાને શોધું છું, ટાઈપિંગ વાળો બિઝી છે, માંડ કરીને મારી એપ્લિકેશન ડ્રાફ્ટ કરીને મને આપે છે, હું દોડીને પાછો 9મા માળ પર જાઉં છું. ત્યાં સુધીમાં 6 વાગી જાય છે કે કોર્ટનો સમય પતી જાય છે, ને મારો જે ક્લાયન્ટ છે એને જેલમાં મોકલી દેવામાં આવે છે. હવે મારો ક્લાયન્ટ નિર્દોષ છે કે પછી એ ગુનેગાર છે તો ટ્રાયલનો વિષય છે, પણ અત્યારે તો એ જેલમાં ચાલ્યો ગયો ને. શેના કારણે? આ નાની અમથી વસ્તુના કારણે કે ભાઈ તમે હાથેથી લખેલી એપ્લિકેશન સ્વીકારવામાં આવેલી નહીં હતી. ઠીક છે, તો આવી બધી પરેશાનીઓ ઊભી થાય એવી બધી સંભાવનાઓ છે. હવે બીજો કિસ્સો કહું કે બીજા કિસ્સામાં એવું છે કે જ્યારે હું કેસ હારવા પર આવું ને, મારી પાસે કોઈ ઉપાય જ બાકી નહીં હોય ને, ત્યારે પ્રોસિજરિયલ ડિફેક્ટ પર હું ખેલ કરવાનું ચાલુ કરું કે ભાઈ આણે તો એપ્લિકેશન જે હાઈકોર્ટના સર્ક્યુલર હતા એ પ્રકારની એને ટાઈપિંગ જ નથી કર્યું, એના ફોન્ટ અલગ છે, એને જે માર્જિન છોડવાના હતા એ માર્જિન છોડેલા નથી, ને આની પ્રેયર્સમાં પ્રોબ્લેમ છે. આ બધી વસ્તુને લઈને એની એપ્લિકેશન ડિફેક્ટિવ છે, એના પર કોર્ટને ઓર્ડર કરવાનો કોઈ પણ પ્રકારનો અધિકાર જ નથી. આવી બધી આર્ગ્યુમેન્ટ કરવાનું ચાલુ કરું. હવે આવી બધી વસ્તુ આવે તો એ એકચ્યુઅલી જોવા જઈએ તો વેલિડ જ આર્ગ્યુમેન્ટ કહેવાય કે ભાઈ પ્રોસિજરિયલ ડિફેક્ટ છે તો પછી એના પર કોર્ટ હુકમ કેવી રીતે ફેરવી શકે? તો મને થોડો સમય વધારે મળી જાય. યા તો પછી એવા કિસ્સો પણ થઈ શકે કે એની જે એપ્લિકેશન આખી ટ્રાયલ હોય છે એને રિજેક્ટ, ડિસમિસ પણ કરી દેવામાં આવે કે ભાઈ તે તો ભૂલભરેલી એપ્લિકેશન ફાઇલ કરેલી હતી. તો આવા બધા કિસ્સામાં ઘણું બધું કોર્ટનું નુકસાન થઈ શકે છે, યા તો પાર્ટીનું નુકસાન થઈ શકે છે, ને ઘણો બધો સમય બરબાદ થઈ શકે છે. તો આવી બધી બાબતો ના થાય એના કારણે જે ફરજિયાત રીતે આ બધી વસ્તુ યુઝ કરવાનું છે તે ફરજિયાત નહીં રાખવું જોઈએ, વોલેન્ટરી રાખવું જોઈએ કે ભાઈ એ આ બધી બાબતોને લઈને એડવર્સ જે ઓર્ડર છે એ પસાર નહીં થવા જોઈએ. આ પ્રકારની રજૂઆતો જનરલી વકીલો કરતા આવેલા હોય છે કે ભાઈ આ વસ્તુ આવી રીતે નહીં ચાલવી જોઈએ. તો આ બધી બાબતોને લઈને હડતાલ ને આ બધી વસ્તુનો રસ્તો અપનાવવામાં આવેલો છે. ગાંધી ચિંધ્ય રસ્તે લોકો અત્યારે પોતાની રજૂઆતો કરી રહ્યા છે. આ વસ્તુ છે.